દિવસ 23 રૂપનું ગુમાન। એક રાજાને 2 રાણી હતી। માનીતી રાણી રૂપનો અંબાર અને અનમાનીતી સીધી સાદી અને શામળી। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। અનમાનીતી રાણીએ વ્રત લીધું। તે સવારે વહેલી ઉઠી નદીએ નાહવા નીકળી। રસ્તે જતાં જતાં એક પીપળો આવ્યો। રાણીએ તો પીપળાને નમન કર્યું અને તેના થડમાંથી કચરો, પૂંજો, ઝાખરા વાળીને સાફ કર્યા અને પાણી સિંચ્યું। આગળ જતાં એક શિવ મંદિર આવ્યું। એક ઘરડો બાવો બિચારો સેવા કર્યા વિના બેસી રહ્યો હતો। રાણીએ તેને કૂવાથી પાણી ખેંચી આપ્યું એટલે બાવાએ આશીર્વાદ આપી ભગવાનની સેવા પૂજા કરી। આગળ જતાં એક ગાય ઊભેલી। બિચારી ગાયના શરીરે પાક અને પરુ વહેતું જાય। રાણીએ તો ગાયને નવડાવી પાટાપિંડી કર્યા। ગાયનું આખું રૂપ ફરી ગયું। નદીએ નાહી ધોઈ રાણી રાજમહેલે જવા નીકળી। રસ્તામાં પેલી ગાય આવી। ગાયે કહ્યું, રાણી, મારું દૂધ પીતા જાઓ, તમે સદાય નિરોગી રહેશો। રાણીએ દૂધ પીધું અને આગળ ચાલી। રસ્તામાં પેલું શિવ મંદિર આવ્યું। બાવાએ કહ્યું, રાણીજી, લો આ મહાદેવજીનું નમણ પીતા જાઓ અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે। રાણીએ મહાદેવજીના નમણનું આચમન કર્યું અને આગળ ચાલી। રસ્તે જતાં પીપળો આવ્યો। પીપળાને વાચા થઈ। તે બોલ્યા, રાણીજી, ઊભા રહો, લ્યો આ મારા 5 પાન લેતા જાઓ। એ પાન સોનાના થઈ જશે અને તેમાંથી વાપરશો ને તોય પાછા 5ના 5 થઈ જશે। રાણીએ પીપળાને નમન કરીને જળ ચડાવ્યું અને રાજમહેલે ગઈ। બીજે દિવસે રાણી નદીએ નાહવા ગઈ। નદીમાં નાહી ધોઈ ભગવાનનું સ્મરણ કરતાં બહાર નીકળી ત્યાં તો નદી કાંઠે મોટો મહેલ જોયો। રાણી તો મહેલમાં ગઈ। જઈને જુએ તો સોનાના હિંડોળા ભગવાન પુરુષોત્તમ અને લક્ષ્મીજી ઝૂલે। રાણીએ ભગવાનને નમન કર્યું અને હાથ જોડી ઊભા રહી। ભગવાને પૂછ્યું, બહેન, તારી શી ઈચ્છા છે? તારે જે જોઈએ તે માગ। ભગવાન, મારું મન વધે એવું કંઈક બતાવો, મારું માન વધે એવું કંઈક બતાવો। રાણીએ કહ્યું। ભગવાને કહ્યું, જો પેલું પાણીનું ખાબોચિયું છે તેમાં નાહી લે અને ઘરે જા। અનમાનીતી રાણી તો ભગવાનની આજ્ઞા પ્રમાણે પાણીના ખાબોચિયામાં પડી। ત્યાં તો એક અદ્ભુત ચમત્કાર થયો। રાણીનું રૂપ બદલાઈ ગયું। રાણીનો ચોટલો પણ સોનેરી થઈ ગયો। ત્યાંથી તે રાજમહેલમાં ગઈ। રાજાએ દૂરથી રાણીને જોઈ અને મોહી પડ્યા। ઘડી પહેલાંની અભિમાની મનાતી રાણીનું માન ઘટી ગયું અને રાજાએ અનમાનીતીને પટરાણી પદે સ્થાપી। 2 વર્ષ વીતી ગયા અને ફરી પાછો અધિક માસ આવ્યો। પેલી ગુમાની રાણીએ વ્રત શરૂ કર્યું। રસ્તે જતાં પીપળો આવ્યો। વૃદ્ધ બાવો આવ્યો અને રોગિષ્ટ ગાય આવી, પણ એણે કશું ગણકાર્યું નહીં અને નદીએ નાહવા ગઈ। નાહીને જુએ તો નદી કાંઠે સોનાનો મહેલ દીઠો। રાણી મહેલમાં ગઈ અને ભગવાનને હાથ જોડીને ઊભી રહી। ભગવાને કહ્યું, બહેન, શું જોઈએ છે? તારે જે જોઈએ તે માગ। ભગવાન, મને રૂપ આપો, માન મળે એવું આપો। જા, પેલા ખાબોચિયામાં સ્નાન કર, તારી ઈચ્છા પૂરી થશે। રાણી ખાબોચિયા પાસે ગઈ તો બંધિયાર પાણી દુર્ગંધ મારે। એ તો નાહ્યા વગર પાછી આવી। બીજે દિવસે રાણીને શરીરે કોઢ નીકળ્યો। આખું શરીર દુર્ગંધ મારવા લાગ્યું। રાણીને જોઈ રાજાને ચીથરી ચડી। ત્યારે કારણ પૂછ્યું। રાણીએ હૈયું ખોલી બધી વાત કરી। રાજા તો વેલમાં બેસાડી રાણીને પેલા ખાબોચિયા પાસે લઈ ગયા। રાણીએ ગુમાન મૂકી ગંધાતા જળમાં 7 વાર સ્નાન કર્યું। રાણીની તો કંચનવર્ણી કાયા થઈ ગઈ। રાજા બંને રાણીઓને સરખી રીતે રાખે, ન કોઈ વાહલી કે ન કોઈ અળખામણી। બંને રાણીઓને જેવા પુરુષોત્તમ રાય ફેડા એવા સૌને ફળજો। જય પુરુષોત્તમ રાય।